હેલો એવરીવન. સો આપણે લોકો ચેપ્ટર નંબર 2 બરાબર એ સ્ટડી કરતા હતા અને ચેપ્ટર નંબર 2માં આપણે લોકોએ સ્ટડી કર્યું શું પરાગરજ વિશે બરાબર છે. લાસ્ટ ટાઈમ જે લેક્ચર ચાલ્યો એની અંદર પરાગરજ જે છે બરાબર છે ચતુષ્ક કેવી રીતે સર્જાય છે અર્ધીકરણ દ્વારા એની આપણે વિગતવાર ચર્ચા કરેલી બરાબર છે. આજે અમુક એના સ્પેશિયલ મુદ્દાઓ આપણે જોવાના છે બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ બરાબર કે વિશિષ્ટ મુદ્દાઓ. બરાબર પરાગરજ વિશેના વિશિષ્ટ આપણે મુદ્દાઓ જોવાના છે. તો એમાંથી ફર્સ્ટ પોઈન્ટ શું આવશે? અલગ અલગ 10 થી 11 પોઈન્ટ છે બરાબર છે. પોઈન્ટ વાઇઝ હું તમને લખાવી દઈશ હમણાં જે રીતના આપણે બધા લેક્ચરમાં કરીએ છીએ એ રીતના. તો તમે એ ફેર બુકમાં તમારે એ લખવાનું રહેશે કારણ કે આ નીટના પોઈન્ટ્સ છે બરાબર છે. ટેક્સ્ટ બુકમાં તમને નહીં મળે. અમુક પોઈન્ટ્સ હશે જે ટેક્સ્ટ બુકમાં મળી જશે બટ મોસ્ટ ઓફ હશે એ નહીં મળે. એટલા માટે તમે અલગથી એની નોટ્સ બનાવી લેજો બરાબર છે. તમારું નીટનું તમે જેમાં લખતા હોય એમાં ખ્યાલ આવી ગયો. તો ફર્સ્ટ પોઈન્ટ છે ટ્રાન્સલેટર અપારેટસ બરાબર. ફર્સ્ટ પોઈન્ટ છે ટ્રાન્સલેટર એપારેટસ બરાબર છે. ટ્રાન્સલેટર એપારેટસમાં શું થશે કે પરાગરજ કેટલીક વનસ્પતિઓ જે છે જસ્ટ અ સેકન્ડ કેટલીક વનસ્પતિઓ જે છે બરાબર છે જેમ કે ઓર્કિડેસી કુળ તેમજ આંકડામાં પરાગરજનો સમૂહ રચાય અને આ રચનાને પોલિનિયમ તરીકે ઓળખવામાં આવે. આ પોલિનિયમ ટ્રાન્સલેટર એપારેટસનો એક ઘટક છે. શું કીધું છે? ટ્રાન્સલેટર અપારેટસ બરાબર છે. ટ્રાન્સલેટર અપારેટસ છે બરાબર. હવે એનો એક ઘટક કોણ છે? તો કે એનો એક ઘટક છે પોલિનિયમ. તો એ પોલિનિયમ શું છે? પોલિનિયમ. તો પોલિનિયમ શું છે? તો કે પોલિનિયમ છે એમાં પરાગરજ આવેલી છે બરાબર. એટલે કે પરાગરજનો આખો એક સમૂહ રચાય, એક કોથળી જેવી રચના બને જેને કહેવાય પોલિનિયમ, જે ટ્રાન્સલેટર અપારેટસનો એક ઘટક છે. તો ટ્રાન્સલેટર અપારેટસ કેવું દેખાય? તો કે ટ્રાન્સલેટર અપારેટસ આ રીતનું કંઈક દેખાય. જો આ રીતે આ રીતે અને આમાં પરાગરજ હોય બરાબર છે. બરાબર છે. આ રીતનું સ્ટ્રક્ચર છે. આને કહેવાય પોલિનિયમ. એટલે કે આ પરાગરજનો એક સમૂહ છે બરાબર છે. અને આ છે
ચોટી જાય તેવી ગાદી જેવી રચના. બરાબર છે, એડહેસિવ પેડ એટલે કે ચોટી જાય તેવી ગાદી જેવી રચના. તો આ જે છે રચના, આને કહેવાય ટ્રાન્સલેટર અપારટસ. આ એક ટ્રાન્સલેટર અપારટસ છે. કોઈ પણ કીટક આવે, બરાબર છે, તો જે વનસ્પતિઓમાં આ રીતની રચના સર્જાતી હોય, બરાબર છે, તો આ ચીપકી જાય એવી રચના હોય કે જે કીટક સાથે ચોંટી જશે. કીટક આવશે, એવું કીટક સાથે આ ચોંટી જશે, અને ચોંટી જશે એટલે આખી આ જે કોથળી જેવી રચના છે પોલિનિયમ, કે જેમાં ઘણી બધી પરાગરજનો સમૂહ છે, બરાબર છે, તો એની સાથે સાથે કીટકની સાથે સાથે જતું રહેશે. અને કીટક પછી અન્ય કોઈ વનસ્પતિ છે, બરાબર, સેમ જાતિનું, એના પુષ્પ ઉપર બેસશે, ધારી લો કે. તો આ જે પોલિનિયમ છે, બરાબર છે, એ ત્યાં ટ્રાન્સફર થશે. ઓકે, અને ટ્રાન્સફર થશે એટલે ત્યાં પરાગરજ પછી જતી રહેશે, બરાબર. તો આ રીતે એક પરાગરજ નહીં પણ ઘણી બધી પરાગરજનું શું થશે, વહન થશે, બરાબર. પરાગવાહક એટલે કે કીટક દ્વારા એક પુષ્પથી અન્ય પુષ્પ તરફ, બરાબર. તો આ થઈ ગયું ટ્રાન્સલેટર અપારટસ. એના પછીનું નેક્સ્ટ પોઈન્ટ છે આપણે પોલિસ્પોરી. નેક્સ્ટ પોઈન્ટ શું છે? પોલિસ્પોરી, બરાબર છે. પોલિસ્પોરી. તો પોલિસ્પોરીમાં શું થાય કે જો પરાગ રજ છે, બરાબર, એનું પહેલા ચતુષ્ક સર્જાય, પરાગ ચતુષ્ક. પરાગ ચતુષ્કમાં જો 4 કરતાં વધુ પરાગરજની હાજરી જોવા મળે. કોને કહેવાય પોલિસ્પોરી? પોલી મીન્સ ઘણી બધા, પોલી મીન્સ ઘણા બધા. તો પોલિસ્પોરી એટલે પરાગ ચતુષ્ક છે. ચતુષ્ક મીન્સ 4 પરાગરજ હોવી જોઈએ ચતુષ્ક બને એમાં. બટ જો 4 કરતાં વધારે પરાગરજની હાજરી હશે તો એને કહેવાય પોલિસ્પોરી. તો એને કહેવાય પોલિસ્પોરી, બરાબર છે. એનું એક્ઝામ્પલ છે કુસ્ક્યુટા. એનું એક્ઝામ્પલ છે કુસ્ક્યુટા. ઓકે, કુસ્ક્યુટા. સમજમાં આવ્યું? 4 કરતાં વધારે પરાગરજ પરાગ ચતુષ્કમાં શું હોય? હાજર હોય, બરાબર છે. એના પછીનો પોઈન્ટ ત્રીજો છે એરો એલર્જન્સ. એરો એલર્જન્સ. હવે એલર્જન્સ કોને કહેવાય તો તમને ખ્યાલ હશે કે જેનાથી એલર્જી થતી હોય, બરાબર છે. અને એરો મીન્સ હવા મારફતે કંઈક એલર્જી ફેલાય છે. હવા મારફતે શું થાય છે? કંઈક એલર્જી ફેલાય છે. તો એના માટે જવાબદાર કોણ છે? તો કે કેટલીક વનસ્પતિની પરાગરજ, કેટલીક વનસ્પતિની પરાગરજ એલર્જી પ્રેરે છે. કેટલીક વનસ્પતિની પરાગરજ શું પ્રેરે છે? એલર્જી પ્રેરે છે, બરાબર છે. તો એક્ઝામ્પલ છે એમાં ગાજર ઘાસ, બરાબર. ગાજર ઘાસથી શું થાય છે તો કે શ્વસન તંત્ર સંબંધિત, જેમ કે અસ્થમા, બ્રોન્કાઇટિસ, એક્ઝામ્પલ એમ્બ્રોશિયા. એનાથી શું થાય છે? હે ફીવર, બરાબર છે. જો હવે થયું શું? એરો એલર્જન્સ. એરો એલર્જન્સ એટલે અમુક વનસ્પતિ એવી હોય કે જેની પરાગરજ જે છે ને એ પરાગરજની શું હોય? એલર્જી હોય, બરાબર છે. ઘણી વખત આપણને આમ અમુક જગ્યાએ જાય અને આપણને અચાનક છીકો ચાલુ થઈ જાય તો એ શું છે? એનો મતલબ કે આપણને કંઈક અચાનક આટલી બધી છીક આવી તો કંઈક એવી કંઈક પણ ઘટકની આપણને કંઈક એલર્જી થઈ ગઈ છે, બરાબર છે. તો સેમ ઘણી બધી વનસ્પતિઓ એવી હોય કે જેની પરાગરજથી આપણને એલર્જી થતી હોય. તો એવામાં કઈ છે તો કે અત્યારે મેં એક એક્ઝામ્પલ આપ્યું છે ગાજર ઘાસ. સોરઘમ પણ છે, બરાબર છે. એક્ઝામ્પલ સોરઘમ, ચિનોપોડિયમ,
બરાબર, પણ મેં અત્યારે હાઇલાઇટ થાય એવા એક્ઝામ્પલ તમને આપ્યા છે. ગાજર ઘાસ, તો ગાજર ઘાસમાં શું થાય તો કે ગાજર ઘાસ છે એ ભારતમાં આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે સાથે ગાજર ઘાસનું બિયારણ આવી ગયું હતું. બરાબર છે, બહારથી જ્યારે લઈ આવવામાં આવ્યા અહીંયા આગળ ઘઉં, બરાબર છે, તો બહારથી લઈ આવવામાં આવેલા ઘઉંની સાથે સાથે ગાજર ઘાસનું બિયારણ અહીંયા આવી ગયું. અને પાર્થેનિયમ ગ્રાસ પણ કહેવાય છે ગાજર ઘાસને, કોંગ્રેસ ગ્રાસ પણ કહેવાય છે. બરાબર છે, અલગ અલગ નામ છે. તો જેવું બિયારણ અહીંયા આવ્યું એટલે એ પછી એટલું સ્પીડલી ફેલાણું, બરાબર છે ને, એનું જે પરાગરજ, બરાબર છે, એની પરાગરજ જે હવામાં ફેલાય, તો એ હવામાં ફેલાતાની સાથે કોઈના શ્વસન માર્ગમાં જાય એટલે શ્વસન તંત્રને રિલેટેડ યાતનાઓ, બરાબર છે, એક પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે. બરાબર, જેને કહેવાય બ્રોન્કાઇટિસ કે અસ્થમા. બ્રોન્કાઇટિસ કે અસ્થમા જેવા રોગો પ્રેરે છે આ ગાજર ઘાસની પરાગ રજ. બરાબર છે, એવી જ રીતે એક એમ્બ્રોશિયા કરીને વનસ્પતિ છે, એની જે પરાગરજ છે ને એના લીધે હે ફીવર, ફીવર એટલે તાવ, હે ફીવર આવે છે. બરાબર, તો જો ઘણી પરાગરજ હોય, બરાબર, એ યુઝફુલ તો હોય પણ સાથે સાથે યુઝફુલની સાથે સાથે અમુકની એવી હોય કે જે કંઈક નુકસાન પણ કરતી હોય. બરાબર, જરૂરી નથી કે બધું ફાયદા જ કરે, અમુક નુકસાન કરતું હોય, અમુક ફાયદા પણ કરતું હોય. આપણે ફાયદા પણ જોશું, આ આપણે નુકસાન જોયું. બરાબર છે, કે ભાઈ શું થાય છે. તો ક્લિયર, એરો એલર્જન્સ. એના પછીનો ચોથો પોઈન્ટ હવે આવશે શું તો કે ચોથો પોઈન્ટ આપણી પાસે છે એના ફાયદા. મેં જેમ તમને વાત કરી, પરાગરજની ટેબ્લેટ અને સિરપ. પરાગરજની શું ટેબ્લેટ અને સિરપ. તો પશ્ચિમી દેશ જે છે, બરાબર છે, પશ્ચિમી વિસ્તાર જે છે, બરાબર, તો ત્યાં આગળ શું થાય છે કે ત્યાં આગળ આ પરાગરજની બનેલી ટેબ્લેટ એટલે કે ગોળીઓ અને એમાંથી બનેલી સિરપ, આપણે કેમ કફ સિરપને એવું પીતા હોય ને એવી રીતે પરાગરજ છે એમાંથી બનેલી સિરપનો યુઝ થાય છે. કારણ શું? કારણ કે પરાગરજ છે એમાં એક સારું એવું એ ન્યુટ્રિયન્ટ સપ્લિમેન્ટ છે. એ શું છે? એક ન્યુટ્રિયન્ટ સપ્લિમેન્ટ છે જેમાંથી આપણને અમુક પોષક ઘટકો પ્રાપ્ત થતા હોય. કારણ કે પરાગરજ છે એ બહુ જ પોષક સભર એક ઘટક છે, બરાબર છે. તો એમાંથી પ્રાપ્ત થતા હોવાથી શું કર્યું કે માણસને તો જ્યાં ફાયદો દેખાય એટલે એ જવાનું જ છે. તો પરાગરજમાંથી આટલું સારું પોષક તત્વ મળતું હોવાથી પરાગરજથી શું બનાવી નાખી? ટેબ્લેટ્સ બનાવી નાખી, બરાબર છે. કે જે ટેબ્લેટ્સ આપણે કેમ અમુક વિટામિન્સ ઘટતા હોય તો આપણે વિટામિન્સની ટેબ્લેટ બહારથી લેતા હોય, બરાબર છે. તો એવી રીતે સેમ પરાગરજની ટેબ્લેટ બનાવી નાખી કે જેમાંથી સારો એવો પોષક પદાર્થ આપણને મળી રહે. ઇવન એની સિરપ બનાવવામાં આવી, બરાબર છે. ઇવન જે રમતવીરો હોય, બરાબર છે, રેસમાં દોડતા ઘોડાઓ હોય, એને પણ આ પરાગરજ છે એમાંથી બનાવેલી જે બનાવટો છે એ ખવડાવવામાં આવતી હોય કે જેથી કરીને એનું પરફોર્મન્સ કેવું થાય? બહુ સારું દેખાય, એનો દેખાવ બહુ સારો આવે. દેખાવ મીન્સ આવી રીતે દેખાવ નહીં, પણ એનું પરફોર્મન્સ બહુ સારું આવે, બરાબર છે. તો આ એક યુઝફુલ પાસો છે એનો. જેમ એનો નેગેટિવ પોઈન્ટ્સ છે એમ એના પોઝિટિવ પોઈન્ટ્સ પણ છે. તો પોઝિટિવ પોઈન્ટ્સ લખી નાખીએ કે પશ્ચિમી ભાગોમાં પરાગરજ જે એક ખૂબ જ પોષક સભર પદાર્થ છે તેમાંથી ગોળીઓ એટલે કે ટેબ્લેટ અને સિરપ બનાવવામાં આવે છે. તેમજ તેનો રમતવીર અને ઘોડાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જેથી તેનું પ્રદર્શન સારું દેખાય, બરાબર છે. જેથી એનું પ્રદર્શન કેવું દેખાય?
સારું દેખાય. બરાબર, તો આ થઈ ગયો એનો બેનિફિટ વાળો પોઈન્ટ. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ શું આવશે? તો કે નેક્સ્ટ પોઈન્ટ આવશે કે ભાઈ એક જે કુળ છે સાયપ્રેસી, એક કુળ છે સાયપ્રેસી, સાયપ્રેસી કુળમાં હવે આપણે શું કરીએ કે એક જે બીજાણુજનક કોષ હતો એ બીજાણુજનક કોષનું જ્યારે અર્ધીકરણ થયું ત્યારે એમાંથી 4 બીજાણુજનક કોષ એટલે કે માતૃ બીજાણુજનક કોષ અથવા તો પરાગ માતૃકોષ એણે જ્યારે અર્ધીકરણ કર્યું ત્યારે 4 પરાગ ચતુષ્ક એટલે કે 4 પરાગ ચતુષ્ક મીન્સ જેમાં 4 પરાગરજ હોય કે જે અપરિપક્વ હોય, બરાબર છે, એવા લઘુ બીજાણુ ચતુષ્કનું સર્જન કર્યું હતું. તો એમાંથી એ છૂટા પડે ત્યારે એમાંથી 4 પરાગરજ બનવી જોઈએ. એક લઘુ બીજાણુ માતૃકોષ એમાંથી 4 પરાગરજ બનવી જોઈએ. પણ અહીંયા આગળ સાયપ્રેસી કુળમાં શું થાય છે કે ભાઈ એક લઘુ બીજાણુ માતૃકોષ માંથી બનતી 4 પરાગરજ માંથી માત્ર એક જ કાર્યરત રહે છે. શું થાય છે? 4 પરાગરજ, એક લઘુ બીજાણુ માતૃકોષ જે છે એમાંથી 4 પરાગરજ બને ને 4 કાર્યરત હોય. પણ સાયપ્રેસી કુળમાં શું થાય છે કે ભાઈ સાયપ્રેસી કુળમાં એક જ પરાગરજ કાર્યરત રહી. 4 બની હતી એમાંથી 1 કાર્યરત રહી, બાકીની 3 ફેલ. બાકીની 3 કેવી થઈ ગઈ? અવનત થઈ ગઈ. બરાબર છે. તો એક કામ કરીએ, હવે આનો સ્ક્રીનશોટ લઈ લો, એના પછી હું તમને એના નેક્સ્ટ પોઈન્ટ્સ લખાવી દઉં. બરાબર છે. ઓકે, ઓકે. છઠ્ઠો પોઈન્ટ શું છે? તો કે સૌથી વિશાળ પરાગરજ, સૌથી વિશાળ પરાગરજ કઈ છે? કોની છે? આઈ મીન મિરાબિલિસ. બરાબર છે. મિરાબિલિસ જલાપા નામનો એક વનસ્પતિ છે. એક્ઝામ્પલ મિરાબિલિસ. મિરાબિલિસ જલાપા, બરાબર, એક વનસ્પતિનું નામ છે. ગુલબાસનો છોડ કહેવાય એને. એની પરાગરજ છે એ સૌથી વિશાળ પરાગરજ છે. તો એના પછીનો પોઈન્ટ એવો થાય કે ભાઈ સૌથી નાની કઈ છે? સૌથી નાની પરાગરજ કોની છે? બરાબર છે. તો કે માયસિટિસ અથવા તો માયસોટિસ. માયસોટિસની પરાગરજ સૌથી કેવી છે? નાની. તો પછી એમ વિચાર આવે કે ભાઈ સૌથી લાંબી કોની છે? બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ 8મો આવશે, સૌથી લાંબી પરાગરજ કોની છે? તો કે એક્ઝામ્પલ આવશે ઝૂસ્ટેરા. ઝૂસ્ટેરાની પરાગરજ સૌથી લાંબી છે. એમાંથી ઝૂસ્ટેરાની પરાગરજ છે ને, પરાગરજ તંતુમય રિબિન જેવી અને બાહ્યાવરણની ગેરહાજરી જોવા મળે. જેમાં બાહ્યાવરણ એક્ઝાઇમ જેને કહેવાય, બરાબર. તો એ બાહ્યાવરણ જે સ્પોરોપોલિનનું બનેલું હોય એની શું જોવા મળે છે? ગેરહાજરી.
બરાબર. ઝૂસ્ટેરામાં એ હોતું નથી. ઝૂસ્ટેરા જે છે બરાબર, જે સી ગ્રાસ જેને કહેવાય, દરિયાઈ ઘાસ, તો આ દરિયાઈ ઘાસ જે છે બરાબર, એની જે પરાગરજ છે એ રિબિન જેવી હશે અને તાંતણા જેવી હશે, પણ એમાં બાહ્યાવરણની શું જોવા મળશે? ગેરહાજરી જોવા મળશે. બરાબર છે. એના પછી છે નેમેક પ્રક્રિયા અથવા તો નેમેક ફિનોમિનન. 9મો પોઈન્ટ, નેમેક પ્રક્રિયા અથવા તો નેમેક ફિનોમિનન. તો નેમેક પ્રક્રિયા અથવા તો નેમેક ફિનોમિનન કોને કહેવાય? તો કે અમુક વનસ્પતિઓ એવી હોય બરાબર કે જેની અંદર ભ્રૂણપુટ આપણે ભણશું બરાબર છે, આના પછી જ્યારે માદા જન્યુજનક ને બધું ભણશું ત્યારે ભ્રૂણપુટની રચના જોશું. પણ અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે કે ભ્રૂણપુટ છે એની અંદર 8 કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. તો આ નેમેક છે એ એક વ્યક્તિનું નામ છે જેને રિસર્ચ દરમિયાન શું જોવા મળ્યું? તો કે રિસર્ચ દરમિયાન એને એવી પરાગરજ જોવા મળી હાયસિન્થસમાં ભ્રૂણપુટ જેવી જ 8 કોષ કેન્દ્રીય પરાગરજ જોવા મળી. તેથી નેમેક નામના વૈજ્ઞાનિકના અવલોકન પરથી તેને નેમેક પ્રક્રિયા નામ આપવામાં આવેલ. ભ્રૂણપુટ હોય બરાબર છે, એની અંદર 8 કોષ કેન્દ્ર જોવા મળે, 8 કોષ કેન્દ્ર. તો એવી જ રીતે સેમ હાયસિન્થસ જે છે એની પરાગરજમાં પણ 8 કોષ કેન્દ્ર જોવા મળ્યા. પરાગરજની અંદર 8 કોષ કેન્દ્ર. તો એટલા માટે નેમેકે એ જોયું હતું, એના ઉપરથી નેમેક પ્રક્રિયા એવું એનું નામ આપી દીધું, નેમેક ફિનોમિનન નામ આપી દીધું. બરાબર છે. હવે ખબર પડી નેમેક શું કરવા, શા માટે નેમેક એવું શબ્દનું પ્રયોજન થયું છે. બરાબર છે. એના પછીનો પોઈન્ટ છે જીવિતતા. પછીનો પોઈન્ટ છે જીવિતતા. બરાબર છે. તો 10th પોઈન્ટ આપણો આવશે જીવિતતા. તો જીવિતતામાં શું આવશે? તો કે પરાગરજ છે, જરૂરી નથી કે પરાગરજનું જે આયુષ્ય હોય, જીવિતતા મીન્સ આયુષ્ય, કે ભાઈ પરાગરજ સર્જાણી એ બરાબર, પણ જરૂરી નથી કે પરાગરજ છે એ આજીવન જીવંત રહેશે. મીન્સ ધારી લ્યો કે કોઈ પરાગરજનું સર્જન થયું બરાબર, હવે પરાગરજ છે એ પરાગાશયનું સ્ફોટન થયું અને પરાગરજ એમાંથી બહાર નીકળી ગઈ. પરાગરજ અત્યારે હવામાં ફરે છે બધે બરાબર છે. હવે એ પરાગરજ ધારી લ્યો કે કોઈ પુષ્પ પર ના પહોંચી અને લાખો વર્ષો જતા રહ્યા. હવે એ પરાગરજ ક્યાંયથી આપણને મળી બરાબર આટલા વર્ષો પછી, અને એ પરાગરજ આપણે કૃત્રિમ રીતે ધારી લો કે કોઈ પુષ્પ ઉપર મૂકી દીધી, એનો જે જાતિની પરાગરજ હોય એ પુષ્પ પર મૂકી દીધી અને એ પરાગરજનું અંકુરણ ન થયું. બરાબર છે. થાય તો અલગ વાત છે, પણ નથી થયું. એનો મતલબ કે હવે એ જીવંત નથી. પરાગરજ છે એની જીવંતતા ક્યારે ગણાય? તો કે પરાગરજ ક્યારે જીવંત ગણાય? તો કે જો એ પરાગનલિકાનો વિકાસ કરી શકે તો. પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થઈ અને પરાગનલિકાનો વિકાસ કરી શકે ત્યાં સુધીનો સમયગાળો એને કહેવાય એની જીવંતતા. પરાગરજ છે બરાબર, એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય, આ એની પરાગનલિકા. તો જો વિકાસ થાય તો એનો મતલબ કે પરાગરજ જીવંત છે,
પણ પરાગરજમાંથી જો પરાગનલિકાનો વિકાસ નહીં થાય એનો મતલબ કે જીવંત નથી, એણે પોતાની જીવિતતા ગુમાવી દીધી. તો બધા વનસ્પતિનો સેમ પિરિયડ ના હોય કે ભાઈ એ કલાક જીવશે, એ મહિનો જીવશે, એ 1 વર્ષ જીવશે, એ 2 વર્ષ જીવશે, એવું ના હોય. બધા વનસ્પતિની જાતિ ઉપર ડિપેન્ડ કરે. અને જીવિતતા કોના ઉપર આધાર રાખે તો કે તાપમાન અને ભેજ તેમજ જાતિના પ્રકાર પર આધાર રાખે. તાપમાન કેટલોક છે, ભેજ કેટલોક છે, બરાબર છે, એના ઉપર આધારિત હોય કે પરાગરજ કેટલું જીવશે. ઇવન જાતિ ઉપર આધાર રાખે કે ભાઈ કઈ જાતિની પરાગરજ છે. ફોર એક્ઝામ્પલ ધાન્ય, તો ધાન્યમાં ધારી લ્યો કે ઘઉં, ચોખા, તો એની પરાગરજ મુક્ત થયાના 30 મિનિટ સુધીમાં, વિધિન 30 મિનિટ્સ, અડધી કલાકમાં એ મુક્ત થાય પરાગરજ, પરાગાશયમાંથી નીકળીને બહાર નીકળે, અને વિધિન 30 મિનિટ્સમાં બરાબર એ પોતાની જીવિતતા શું કરી દે, ગુમાવી દે. મીન્સ એ 30 મિનિટ સુધી મુક્ત થાય ને બહાર, એના 30 મિનિટ સુધી જીવતી રહી, પછી એ કાંઈ કામની નહીં, પછી એ કાંઈ કામમાં આવે નહીં. બરાબર. બીજું એક એક્ઝામ્પલ આપું. સરળ, તમારે આમ યાદ રાખવાનું, સરળ, બરાબર, સરળ તો યાદ રહેશે. સરળ એટલે સોલેનેસી, સ મીન્સ સોલેનેસી, એસ સોલેનેસી, આર મીન્સ રોઝેસી, અને એલ એટલે લેગ્યુમિનેસી. આ ત્રણેય કુળ છે. એ કુળની જે પરાગરજ છે, બરાબર, એ કેટલું જીવી શકે તો કે મહિનાઓ સુધી જીવી શકે. બરાબર. એની જીવંતતા કેટલી છે? એની જીવંતતા મહિનાની છે. ઓલાની અડધી કલાકની હતી, આની મહિનાની છે. અમુકની ઘણા વર્ષો સુધી પણ જીવતી હોય, કંઈ નક્કી ન હોય, કઈ જાતિ છે એના ઉપર આધાર રાખે. બરાબર છે. ચલો, એના પછીનો પોઈન્ટ શું આવશે હવે તો કે પરાગનિધિ. 11 મેં કીધું હતું ને 10 થી 11 પોઈન્ટ છે, તો લાસ્ટ પોઈન્ટ છે પરાગનિધિ. હવે શું થતું હોય, જો ધારી લો કે મનુષ્યમાં કેવું થાય કે પ્રાણીઓમાં કેવું થાય. મનુષ્યમાં અને પ્રાણીઓમાં એના જે વીર્ય હોય નરના, બરાબર છે, એનું શું કરવામાં આવતું હોય, સંગ્રહ કરવામાં આવતો હોય, એને સ્ટોર કરવામાં આવતું હોય. કારણ કે વીર્યની અંદર શું હોય તો કે એની અંદર શુક્રકોષો આવેલા હોય. હવે ધારી લો કે કોઈ દંપતી એવા છે, કોઈ અમુક પ્રાણીઓ એવા છે કે જે શુક્રકોષ એની અંદર શુક્રકોષ છે એ ઉત્પન્ન નથી થતા, અથવા તો કોઈ કારણોસર એટલા વીક છે કે જે માદાના અંડકોષ સુધી પહોંચીને ફલન નથી થઈ શકતું, કે જેના લીધે અફળદ્રુપતા પ્રેરાય છે અને બાળકનો જન્મ જે છે, બરાબર છે, બાળકની જે ઈચ્છા છે એ અધૂરી રહી જાય છે. તો એના માટે થઈને શું કરતા હોય કે એક નિવારણ છે કે અન્ય જે દાતાઓ હોય, બરાબર છે, એનું વીર્ય શું કરવામાં આવતું હોય, સંગ્રહ કરવામાં આવતું હોય. બરાબર છે. તો સેમ એ જ રીતે પ્રાણીઓમાં જો વીર્યનો સંગ્રહ થતો હોય, કારણ કે એ વીર્યની અંદર નરજન્યુ આવેલા છે, તો અહીંયા આગળ વનસ્પતિમાં નરજન્યુ કોની અંદર આવેલા છે, પરાગરજ. જેમ નરજન્યુ પ્રાણીઓમાં વીર્યમાં આવેલા છે, એવી રીતે વનસ્પતિમાં નરજન્યુ શેમાં આવેલા છે, પરાગરજ. પરાગરજ પોતે નરજન્યુ નથી, પણ પરાગરજની અંદર નરજન્યુ છે. બરાબર છે. તો આપણે નરજન્યુ જોઈતા હોય વનસ્પતિના, એ સારી ક્વોલિટીના, તો આપણે શું કરીએ તો કે સારી ક્વોલિટીની જે પરાગરજ હોય ને એને શું કરી રખાય, સંગ્રહી રખાય. તો વર્ષો બાદ અથવા તો આપણે કોઈ કૃત્રિમ રીતે કંઈ સંકરણ કરાવવું હોય, બરાબર છે, અલગ અલગ જાતિઓનું, તો આપણે એ કરી શકીએ. આપણે અન્ય સારી જાતિના નરજન્યુનો ઉપયોગ કરી અને આવનારી જે વનસ્પતિ છે એને વધારે સારા લક્ષણવાળી બનાવી શકીએ. બરાબર છે. તો પરાગનિધિ, નિધિ મીન્સ બેંક, નિધિ મીન્સ બેંક. તો એવું નહીં સમજવાનું કે કોઈ વ્યક્તિનું, કોઈ છોકરીનું નામ નિધિ હોય તો એને બેંક કહીને બોલાવવાની. બરાબર. પરાગનિધિ મીન્સ પોલન બેંક. પોલન બેંક. એમાં શું થાય તો કે પરાગરજનો સંગ્રહ, પરાગરજનો સંગ્રહ -196 ડિગ્રી સેલ્સિયસ લિક્વિડ નાઇટ્રોજન
માં કરવામાં આવે, શું કરવામાં આવે? -196 ડિગ્રી લિક્વિડ નાઇટ્રોજન, પ્રવાહી નાઇટ્રોજનમાં શું કરવાનું છે? પરાગરજને સ્ટોર કરવાની છે, જેથી કરીને ફ્યુચરમાં સારી પરાગરજ હોય, સારા નરજન્યુવાળી હોય, એટલે તો એને શું કરી શકાય? સંગ્રહી શકાય. બરાબર છે. ધારી લો કે તમારી પાસે કોઈ વનસ્પતિ એવું છે અને એ વનસ્પતિમાં બહુ સારા ફળ આવે છે, બહુ મોટા કદના ફળ આવે છે અને બહુ મીઠા ફળ આવે છે. ધારી લો કે તમારે એ વનસ્પતિ છે એ, હાલો ધારી લો કે એની કોઈ અમુક આયુષ્ય હશે કે એ આજીવન તો એ વનસ્પતિ તમારી પાસે રહેવાનું જ નથી. બરાબર છે. તો તમે શું કરશો? તો કે તમે એના પુષ્પ હોય તો એની પરાગરજને શું કરી રાખો? પરાગનિધિમાં સંગ્રહ કરી રાખો, જેથી કરીને એની પરાગરજ છે એને ફ્યુચરમાં તમે ઉપયોગ કરીને સેમ એ જ વનસ્પતિના તમે લક્ષણો છે એ આગળ પણ તમને એ અન્ય વનસ્પતિમાં મળી રહે. બરાબર? એ જ જાતિના વનસ્પતિમાં. ખ્યાલ આવ્યો? તો એના માટે થઈને સ્ટોર કરવામાં આવતું હોય લિક્વિડ નાઇટ્રોજનમાં -196 ડિગ્રીએ. ઓકે, ચલો. તો આ થઈ ગયા બધા જ પોઈન્ટ્સ પૂરા. બરાબર? વિશિષ્ટ મુદ્દાઓ તમારા પૂરા થઈ ગયા. સ્ક્રીનશોટ લઈ લો. ચલો. ઓકે, એના પછી પેલિનોલોજી પછીનો વર્ડ છે પેલિનોલોજી. તો પેલિનોલોજી કોને કહેવાય? તો કે પેલિનોલોજી એટલે જો તમે પરાગરજનો વિસ્તૃત અભ્યાસ કરતા હોય તો એને શું કહેવાય? એ શાખાને કહેવાય પેલિનોલોજી. બરાબર છે. પરાગરજનો વિસ્તૃત અભ્યાસ એને કહેવાય પેલિનોલોજી. બરાબર છે. હવે એના પછીનો પોઈન્ટ છે આપણે જોવાનું છે જનન છિદ્ર. યાદ કરો, મેં તમને પરાગરજ ફરતેના 2 આવરણો ભણાવ્યા હતા. એ 2 આવરણોમાંથી બહારનું આવરણ હતું ને અસતત હતું, એટલે એનો મતલબ કે અમુક જગ્યાએ એની ગેરહાજરી હતી સ્પોરોપોલિનના આવરણની, અને એ જે જગ્યાએ ગેરહાજર હતું એ એક છિદ્ર રચાતું હતું ત્યાં, એને કહેવાય જનન છિદ્ર. એને કહેવાય જનન છિદ્ર. તો જનન છિદ્રની સંખ્યાના આધારે જનન છિદ્રની સંખ્યાના આધારે પરાગરજના પ્રકારમાં શું આવશે? તો કે 2 પ્રકાર છે, ટ્રાયકોલ્પેટ અને મોનોકોલ્પેટ. ટ્રાયકોલ્પેટ અને મોનોકોલ્પેટ. જનન છિદ્ર કેટલા છે? ધારી લો કે જનન છિદ્ર 3 છે. ટ્રાય મીન્સ કેટલા? 3. ટ્રાય મીન્સ 3. બરાબર? તો આ એક આવરણ સતત અને આ બીજું આવરણ છે, એમાં 3 જગ્યાએ છિદ્ર. બરાબર છે? આ એક, આ બીજું અને આ ત્રીજું. દેખાય છે બધાને? આ 1, 2 અને 3. 3 જગ્યાએ છિદ્ર છે. બરાબર છે? તો મોટા ભાગની દ્વિદળી વનસ્પતિમાં 3 જનન છિદ્રની હાજરી. 3 જનન છિદ્રની હાજરી. તો એને શું કહેવાય? ટ્રાયકોલ્પેટ કહેવાય. હવે એવી જ રીતે એક જ જનન છિદ્ર હાજર હોય. ધારી લો કે એક જનન છિદ્ર હાજર છે, એક જ,
તો મોટા ભાગની એક દળી વનસ્પતિમાં એક જ જનન છિદ્રની હાજરી, જો એક જ જનન છિદ્રની હાજરી હોય તેને મોનોકોલ્પેટ કહેવાય. મોનો મીન્સ વન. તો તમારે કેવી રીતે યાદ રાખવાનું? એક દળી, એક મીન્સ એક જનન છિદ્ર, એક એટલે એક મોનો, મોનો મીન્સ એ વન થાય ને, બરાબર. તો એ રીતે તમારે યાદ રાખવાનું કે એક દળી હોય એમાં એક જ હોય, તો એનો મતલબ કે વધારે શેમાં હોય? દ્વિદળીમાં, બરાબર છે. 3 શેમાં હોય? દ્વિદળીમાં. 1 શેમાં હોય? એક દળીમાં. ક્લિયર આટલું? તો મોનોકોલ્પેટ, ટ્રાયકોલ્પેટ તો ઇઝીલી યાદ રહી જશે, કારણ કે મોનો મીન્સ વન, એક દળી એમાંય એક, બરાબર છે. તો એ એક ક્લિયર થઈ જાય. એના પછી છે પોલન કિટ વિશે તમને કહું, બરાબર છે. પોલન કિટ, આપણે કેમ મેકઅપ કિટ આવતી હોય એવી રીતે પોલન મીન્સ પરાગરજની કિટ, બરાબર. તો પરાગરજની કિટ એટલે શું? તો કે કેટલીક વનસ્પતિની પરાગરજ પોતાની ફરતે લિપિડ કે કેરેટિનોઇડ નું બનેલું આવરણ ધરાવે, જેને પોલન કિટ કહેવાય. શું કીધું છે? કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે પરાગરજ છે એની ફરતે એક લિપિડ એટલે કે તેલનું બનેલું અથવા તો કેરેટિનોઇડનું બનેલું એક આવરણ ધરાવતું હોય, બરાબર, જેને પોલન કિટ કહેવાય. જેને શું કહેવાય? પોલન કિટ કહેવામાં આવે. હવે આપણે શું જોવાનું છે? પોલન કિટના શું જોવાના છે? કાર્ય. પોલન કિટના કાર્ય, કે ભાઈ આ પોલન કિટ કરે જ શું? આ વધારાનું તેલનું આવરણ છે એ કરે જ શું, બરાબર. તો પોલન કિટનું કાર્ય તો કે પહેલું કે પરાગરજ ને યુવી રેઝ સામે રક્ષણ આપે. પરાગરજને પારજાંબલી વિકિરણ જે છે, યુવી રેઝ જે છે એની સામે શું આપે? રક્ષણ આપે. બીજું શું કામ કરે? તો કે પરાગરજ ની ફરતે પીળા રંગનું આવરણ સર્જે, જે પ્રમાણમાં ચીકણું હોય, જેથી તે કીટકો સાથે ચોંટી જાય, બરાબર. એક એવું આવરણ સર્જે કે જે કીટકની સપાટી સાથે શું કરે? ચોંટી જાય, બરાબર. તો એ એક હેલ્પ કરે. ત્રીજું તો કે ભાઈ કીટકોને આકર્ષે. પીળું ચળકતા રંગનું છે એટલે કીટકોને શું કરે? આકર્ષિત કરે. એટલે જોઈને કીટકો લલચાઈ જાય, લાલચા લપ. તો કીટકો આવે, બરાબર, આકર્ષિત થઈને, પછી પોતે હોય ચીકણું, જેવું એવું આકર્ષિત થઈને કીટક એવું હતું સ્ટીકી, એટલે એ ચોંટી ગયું કીટક સાથે. અને પછી કીટક આ પુષ્પથી લઈને બીજા પુષ્પ પાસે આકર્ષિત થયું, તો ત્યાં ગયું એટલે ત્યાં પછી શું હતી? તો કે ત્યાં હતી એનું પુષ્પાસન હશે. તો અજાણ્યા એનાથી પુષ્પાસન ઉપર પરાગરજ સ્થાપિત થઈ જશે અને પરાગનયનની ઘટના થઈ જાય, બરાબર. તો પરાગરજને ટ્રાન્સફર કરવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં પોલન કિટ શું કરે? હેલ્પફુલ થતું હોય. પોલન કિટ હેલ્પફુલ થતું હોય. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે
પરાગાશયનું સ્ફોટન, પરાગાશયનું સ્ફોટન. પરાગાશયનું સ્ફોટન, તો પરાગરજ છે એ બહાર તો નીકળવી જોઈએ ને, પરાગરજ પરાગાશયની, બરાબર. તો બહાર મુક્ત કરવા માટે પરાગાશયનું શું થાય? સ્ફોટન થાય. આ શું થાય? તૂટે એટલે પરાગરજ બહાર નીકળે, બરાબર. પરાગાશયનું શું થાય? સ્ફોટન થાય, જેથી કરીને પરાગરજ બહાર મુક્ત થાય, તોય અન્ય પુષ્પ પાસે કે સેમ એ જ પુષ્પ પાસે પહોંચી શકે. પરાગરજ જ બહાર નહીં નીકળે તો આગળની પ્રક્રિયાઓ નહીં થાય, બરાબર છે. તો સ્ફોટન થાય છે કેવી રીતે? તો કે પરાગાશયની પુખ્તતા સાથે, પરાગરજની પુખ્તતા સાથે શું થાય? તો કે પરાગરજ જેમ જેમ પુખ્ત થતું જાય એવી જ રીતે શું થશે કે એની અંદરની જે પરાગ કોટરો છે બધી, એ શું થઈ જશે? તો કે એ પરાગ કોટરો છે ને એ બધી બેમાંથી એક બની જશે. કેવી રીતે બેમાંથી એક બને? તો હું અહીંયા કહું. જો પરાગાશયની પુખ્તતા સાથે શું થાય કે પહેલાં તો સ્તરોની સંખ્યા ઘટી જાય. સ્તરોની સંખ્યામાં ઘટાડો આવે. સ્તરોની સંખ્યામાં શું આવે? ઘટાડો. કેટલા સ્તર હતા? તો કે 4 સ્તર હતા, બરાબર. લઘુ બીજાણુ ધાનીની ફરતે આવેલા 4 સ્તરોમાંથી માત્ર 2 જ સ્તર પુખ્ત પરાગાશયમાં જોવા મળે. તો કયા 4 સ્તર હતા? તો કે કયા કયા હતા? સૌથી બહારનું અધિસ્તર, એનાથી અંદરનું સ્ફોટી સ્તર, એનાથી અંદરનું મધ્ય સ્તર અને એનાથી અંદરનું પોષક સ્તર, બરાબર. આ 4 સ્તર હતા. યાદ આવ્યું? આપણે દિવાલ ભણ્યા હતા. તો આ 4 દિવાલો હાજર હોય લઘુ બીજાણુ ધાનીની ફરતે, બરાબર છે. તો આ બંને પુખ્ત પરાગાશયમાં જોવા મળે. પણ આ જે છે મધ્ય સ્તર અને પોષક સ્તર, એનું શું થાય? તો કે મધ્ય સ્તર છે એ પોષક સ્તર દ્વારા ખોરાક શોષાવાને લીધે વિઘટન પામે. અને પોષક સ્તરનું શું થાય? તો કે પોષક સ્તર ના કોષો દ્વારા પરાગરજને પોષણ પૂરું પાડવામાં આવે અને ત્યારબાદ તેનું વિઘટન થાય, બરાબર. બંનેનું શું થઈ જાય? વિઘટન. પહેલાં શું થાય? મધ્ય સ્તરમાં ખોરાક સંગ્રહાયેલો હતો. હવે મધ્ય સ્તરમાંથી ખોરાક કોણ લઈ લીધો? પોષક સ્તરે લઈ લીધો. તો મધ્ય સ્તર ખાલી થઈ ગયું એટલે મધ્ય સ્તરનું વિઘટન થઈ ગયું, કારણ કે હવે એની કંઈ જરૂર નથી. હવે એ ખોરાક પોષક સ્તરમાં છે. પોષક સ્તરમાંથી ક્યાં જતો રહ્યો? તો કે લઘુ બીજાણુ ધાનીમાં ઓલા પરાગરજ વિકસિત થતા હતા, પોષક સ્તરે એને ખોરાક આપી દીધો. તો પોષક સ્તરે ખાલી થઈ ગયું એટલે પોષક સ્તરનું પણ હવે કંઈ કામ છે નહીં, બરાબર છે. પોષણ આપવાનું કામ હતું તો એ જ કામ તો થઈ ગયું, એટલે હવે એનું પણ શું થઈ જાય? વિઘટન થઈ જાય. એટલે કે આ બંને સ્તર પુખ્ત પરાગાશયમાં જોવા મળતા નથી. આ બંને સ્તર પુખ્ત પરાગાશયમાં જોવા મળે નહીં, બરાબર છે. તો થાય તો સ્ફોટન થાય કઈ રીતે પરાગાશયનું? તો કે અહીંયા આગળ હું તમને કહું કે ભાઈ
પરાગાશય જે છે બરાબર છે પુખ્ત થાય એટલે કેટલાક ફેરફારો પ્રેરાય. શું ફેરફાર પ્રેરાય? તો કે હું તમને કહું કે જે તમને આ રીતે હું રચના દર વખતે ડ્રો કરીને બતાવતી બરાબર છે આ રીતે. બરાબર આ રીતે જે હું તમને રચના ડ્રો કરીને બતાવતી તો અહીંયા આગળ શું હોય આવી રીતે આ 1 આ 2 આ 3 અને આ 4 બરાબર. આ શું હતી? લઘુબીજાણુધાની કે જે પરાગ કોથળીમાં પરિણમી હતી બરાબર, જે પરાગ કોથળી બની ગઈ હતી અને જેની અંદર શું હોય? પરાગ રજ હોય બરાબર છે. આમાં શું છે? પરાગ રજ. આ એક ખંડ જેમાં શું છે? પરાગ કોટર અને જેની અંદર શું છે? પરાગ રજ, જેની અંદર છે પરાગ રજ બરાબર. હવે ધીરે ધીરે શું થાય? અહીંયા આગળ શું હોય? તો કે અહીંયા આગળ હોય વંધ્ય પેશી. શું હોય ત્યાં આગળ? વંધ્ય પેશી હોય બરાબર. તો એ વંધ્ય પેશી જેમ જેમ પરાગાશય પુખ્ત થતું જાય, જેમ જેમ પરાગાશય પુખ્ત થતું જાય વંધ્ય પેશીનું વિઘટન થતું જાય. વિઘટન થાય. વંધ્ય પેશીનું શું થાય? વિઘટન થાય. તો એના લીધે શું થાય? તો વિઘટન થાય તો એના લીધે ધીરે ધીરે આ બધું વિઘટિત થતું જાય ને આ બંને જે પરાગ કોથળી છે એક એક ખંડની, એક ખંડમાં જે 2 પરાગ કોથળી, એક ખંડમાં 2 પરાગ કોથળી, એ બે શું થઈ જાય? સંયોજન થાય. પરિણામે એક ખંડ માં આવેલી બંને પરાગ કોથળીનું સંયોજન થાય. તો કંઈક આ રીતની રચના દેખાશે. જો આ રીતે બરાબર આ રીતે દેખાશે. જો આ રીતે ઓકે આ રીતે બરાબર. સંયુક્ત પરાગ કોથળી. હવે કેટલી પરાગ કોથળી રહી? 2 બરાબર. 2 પરાગ કોથળી બની ગઈ જેની અંદર શું છે? પરાગ રજ છે બરાબર. આની અંદર શું આવેલી છે? પરાગ રજ આવેલી છે બરાબર. આ રીતે થઈ જાય. હવે શું થશે? તો કે શુષ્ક ઋતુમાં બરાબર એકદમ શુષ્ક ઋતુ હોય ઉનાળાની કેવી ઋતુ, તો શુષ્ક ઋતુમાં શું થાય? તો કે પાણી ગુમાવવાના લીધે કયું સ્તર? સ્ફોટી સ્તર. પાણી ગુમાવવાના લીધે સ્ફોટી સ્તર બરાબર. સ્ફોટી સ્તરના કોષોની બહારની દિવાલ સંકોચાય અને અંતર્વલિત થાય. પરિણામે દબાણ સર્જાય અને સ્ફોટન શક્ય બને. પરંતુ અંદરની અને અરીય દિવાલ નું સંકોચન થતું નથી બરાબર છે.
કઈ દિવાલનું સંકોચન થાય? જો આ રીતે કંઈક થશે. હું અહીંયા આકૃતિ ડ્રો કરીને બતાવું તમને, બરાબર છે? જો આ રીતે. જો આવી રીતે અહીંયાથી તૂટે, અહીંયાથી, બરાબર છે? અહીંયાથી તૂટે ને આમાંથી બધી પરાગરજ છે એ આમ બહાર નીકળવા માંડે. જો આ રીતે, બરાબર છે? આ રીતે પરાગરજ અહીંયાથી શું નીકળવા માંડે? બહાર નીકળવા માંડે, બરાબર? અહીંથી સ્ફોટન થયો, જો અહીંયાથી. ક્લિયર? અહીંયાથી તો આ બધું બહાર નીકળવા માંડે. ખ્યાલ આવ્યો? મોટે ભાગે આયામ એટલે કે ઊભું ચિરાય, આવી રીતે આડું નહીં, બરાબર? આ રીતે પરાગાશય હોય તો આવી રીતે આયામ તૂટે, નહીં કે આમ આડું, બરાબર છે? આડું ન તૂટે. ખ્યાલ આવ્યો? સ્ફોટન કેમ થાય? આયામ. ઓકે. અને યાદ રાખજો, આ બહારની દિવાલનું સંકોચન થાય, અરી અને અંદરની દિવાલનું સંકોચન ના થાય, કારણ કે આ રીતે હોય. જો ધારી લો કે આ અધિસ્તર છે બહારનું, તો આ જે દિવાલ છે તો આ અંદરની જે આ છે ને, બરાબર છે, એ બહારની દિવાલ, અને આ એની આ અરીય અને આ અંદરની દિવાલ, એનું સંકોચન ના થાય, બરાબર છે? બહારની દિવાલ છે એનું જ સંકોચન થાય. અને અમુક જગ્યાએ તો શું હોય કે અમુક જગ્યાએ જાડું સ્તર આવેલું પણ ના હોય. મેં તમને વાત કરી હતી આગળ સ્ટોમિયમની, જ્યારે મેં તમને આ સ્તર સમજાવ્યું હતું ને, બરાબર છે? કયું સ્તર? સ્ફોટી સ્તર. ત્યારે મેં કીધું હતું કે સ્ફોટી સ્તર છે એની અરીય દિવાલ અને અંદરની દિવાલ ઉપર શું હોય તો કે એના ઉપર સ્થૂલન થયેલું હોય, ત્યાં આગળ તંતુઓ આવેલા હોય, જેના લીધે એ જાડું બની ગયું હોય. પણ અમુક જગ્યાએ તંતુઓની ગેરહાજરી હોય, જેને કહેવાય સ્ટોમિયમ. અહીંયા આગળ શું હતું? સ્ફોટી સ્તરમાં તંતુમય જાડાઈની ગેરહાજરી, જેને કીધું હતું સ્ટોમિયમ. સ્ટોમિયમ કીધું હતું ને અહીંયાથી. તો એ સ્ટોમિયમ જ્યાં જાડાઈ નથી ને, એ એકદમ પાતળા કોષો હોય. એ દિવાલ કેવી હોય? કોષોની દિવાલ પાતળી, તો ત્યાંથી તૂટે. અહીંયા બધે તો જાડી દિવાલ હોય એટલે ક્યાંયથી નહીં તૂટે. આ બધે જાડી દિવાલો. અહીંયા એક જગ્યા એવી છે, આ બે જગ્યા કે જ્યાં પાતળું હોય, બરાબર? દિવાલ ઉપર સ્થૂલન ના હોય, તો ત્યાંથી તૂટશે, જેને કહેવાય સ્ટોમિયમ. ક્લિયર આટલું? તો આને કહેવાય પરાગાશયનું સ્ફોટન, બરાબર? આને કહેવાય પરાગાશયનું સ્ફોટન. સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે. અને પરાગાશયના સ્ફોટનમાં 2 પોઈન્ટ છે એ આપણે આગળ કરી લીધા છે, એ તમે અહીંયા એડ કરી શકો. કયા કયું? કે પરાગરજનું જે મુક્ત થવું, એટલે કે પરાગાશયનું સ્ફોટન થાય ને પરાગરજ બહાર મુક્ત થાય વાતાવરણમાં, બરાબર છે? તો એ મુક્ત થતી પરાગરજ કાં તો 3 કોષીય અવસ્થાએ મુક્ત થતી હોય, કાં તો 2 કોષીય અવસ્થાએ મુક્ત થતી હોય. જે મેં તમને કહી દીધું 60% 40%નું રેશિયો, કે ભાઈ જે આવૃત બીજધારી ને વનસ્પતિઓ હોય, અનાવૃત બીજધારી વનસ્પતિ, બરાબર છે? તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં એમાં શું થતું હોય કે 60% એવી હોય, બરાબર? 60% એવી વનસ્પતિ હોય કે જેમાં પરાગરજ જે છે એ કેટલા કોષીય અવસ્થાએ મુક્ત થાય છે? તો કે ત્રિકોષીય અવસ્થાએ, બરાબર છે? અને બાકીની જે છે
એ કેટલી અવસ્થાએ મુક્ત થાય છે? દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. તો એ એક યાદ રાખજો, ત્રિકોષીય દ્વિકોષીય અવસ્થા, કે કોણ કેટલું મુક્ત થાય છે. બરાબર છે. એ એક પોઈન્ટ અહીંયા એડ ઓન કરી શકો જે આપણે આગળ કરી લીધો છે. ઓકે, તો આપણે અહીંયા સુધી હવે આજ રાખીએ છીએ. ન્યૂ પોઈન્ટ છે એ ન્યૂ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. બરાબર છે. અહીંયા સુધીમાં જો કંઈ પણ ક્વેરી લાગે તો મને કહેજો, કોન્ટેક્ટ કરજો. અને આજનો લેક્ચર હતો એ સંપૂર્ણ રીતે નીટ બેઝ હતો, એટલે તમારે નીટમાં એ ઇન્ક્લુડ કરવાનું રહેશે. ઓકે, ચલો. સો મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે.